નમસ્કાર ખેડૂત મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। હું એચ.જી. ચોપડા, નિવૃત્ત ખેતીવાડી મદદનીશ, કૃષિ યુનિવર્સિટી જુનાગઢ અને હાલ અત્યારે મારુતિ એગ્રો ધારી ખાતે ચલાવી રહ્યો છું। આજ તારીખ 25/4/2026ના રોજ ખેડૂત મિત્રોને એક અગત્યની માહિતી આપણે આપવા જઈ રહ્યા છીએ કે ધારી તાલુકામાં ઉનાળાની સિઝનની અંદર ઘણા ખેડૂત મિત્રોએ જેને પાણીની સગવડ છે એવા ખેડૂત મિત્રોએ ઉનાળુ મગ, અડદ અને તલનું વાવેતર કરેલું છે। એવા ખેડૂત મિત્રોને મારે જણાવવાનું કે આપના અત્યારે ઊભા પાકની અંદર કોઈ પણ પ્રકારની ચૂસિયા પ્રકારની જીવાત હોય, પાન કુકડાઈ જતા હોય અને પાનનો વિકાસ અટકી ગયો હોય એવા સંજોગોની અંદર આપણી પાસે આ રેવા કંપનીનું ટકાટક છે। 20 મિલી પ્રમાણે 15 લીટરમાં છંટકાવ કરવાથી એક જ છંટકાવથી આપણે એનું કંટ્રોલ કરી શકીએ છીએ। ત્યાર પછી એમાં આપણે જોઈએ તો આ એક આપણી પાસે રેવા કંપનીની બીજી પ્રોડક્ટ છે, બીજું ઉત્પાદન છે કે જે ગ્લેડિએટરના નામે ઓળખાય છે। અને આ જે ગ્લેડિએટર છે એ મગની અંદર પાંદડામાં, શીંગુમાં અને ઉપર કોઈ પણ જગ્યાએ જ્યારે ઈયળો આવી હોય, કોઈ પણ પ્રકારની ઈયળો, લીલી ઈયળ, કાબરી, લશ્કરી, ઘોડિયા ઈયળ, કોઈ પણ પ્રકારની ઈયળ આ એક જ દવાથી આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ અને બીજી વધારાની દવાઓનો આપણે છંટકાવ કરવો પડતો નથી। એટલે ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણા પાકની અંદર મગ, તલ, અડદ કે મગફળીમાં જો કોઈ પણ પ્રકારની ઈયળ હોય તો આ ગ્લેડિએટરનો 20 મિલી પ્રમાણે છંટકાવ કરવા વિનંતી। અને ત્યાર પછી આપણા પાકની અંદર તલ, મગ, અડદ કે મગફળીમાં ફ્લાવરિંગ બેસી ગયું હોય, ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ હોય, તો કે અત્યારે મોટે ભાગે ફ્લાવરિંગ તો થઈ ગયું છે, શીંગુય બંધાઈ ગઈ છે, એવા સંજોગોની અંદર આપણી પાસે આ રેવા કંપનીનું ફેન્ટાસ્ટિક છે। એ 15 લીટર પાણીની અંદર 20 મિલી પ્રમાણે આપણે એને ભેળવીને છંટકાવ કરવાથી ફૂલની અંદર વધારો થશે, ફૂલ ખરતા અટકી જશે અને ફાલ વધશે અને એકંદરે ઉત્પાદન પણ વધશે। એટલે ખેડૂત મિત્રો, આ રેવા કંપનીનું ફેન્ટાસ્ટિક છે એને પણ અપનાવવા વિનંતી। અને સાથે સાથે છેલ્લે આપણા તલ, મગ, અડદ અને કોઈ પણ પ્રકારના પાકની અંદર જ્યારે શીંગું બંધાઈ ગઈ હોય અને ઉત્પાદન લેવાનો હોય, નજીક સમય આવી ગયો હોય, ત્યારે આપણે આ રેવા કંપનીનું ટાઈગર 500 નામે જે સલ્ફર છે એને આપણે વીઘે 1 લીટર પાણી સાથે ભેળવીને પાવવું જોઈએ। હવે સલ્ફર પાવાનું શું જરૂર પડે? સલ્ફર છે એ એક તો જમીનને પોચી અને ભરભરી બનાવી દે છે, એટલે છોડના મૂળ છે એ અંદરથી પોષક તત્વોને એકદમ સારી રીતે ગ્રહણ કરી લે છે અને છોડનો વિકાસ સારો થાય છે, છોડના મૂળનો વિકાસ થાય છે। સાથે સાથે કોઈ પણ પાકની અંદર, શીંગોની અંદર દાણાનું વજન વધારવાનું મોટું કામ કરે છે। એમાં ખાસ કરીને તેલીબિયાનું જે પાકો હોય છે એના માટે તો આ સલ્ફર તો બેસ્ટ છે। બીજું, આ જે સલ્ફર છે એનો મુખ્ય ઉપયોગ મોટે ભાગે ખેડૂતો એને જમીનની અંદર પાવાથી ફૂગનું, જમીનની અંદર જે ફૂગ આવે છે એને પણ સારી રીતે કંટ્રોલ કરે છે। એટલા માટે આપણે સલ્ફરનો પણ ઉપયોગ કરવો જોઈએ। અને સલ્ફરનો ઉપયોગ કરવાથી તેલીબિયાના પાકોમાં તેલના ટકા વધે અને બીજા મગ, અડદ, વાલ, વટાણા કોઈ પણ પાકની અંદર આપણે પિયતની સાથે આપવાથી દાણો મોટો થાય એટલે એકંદરે ઉત્પાદન વધે અને આર્થિક રીતે આપણને પરવડે એવું હોય છે। એટલે ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણી પાસે જે આ રેવા કંપનીની જે પ્રોડક્ટ છે એને અપનાવવા વિનંતી। અને હવે તો આ બધી જે પ્રોડક્ટ રેવા કંપનીની રહી ને એ ખેડૂતોને અહીંયા વસી ગઈ છે, બધાને મોઢે નામ યાદ રહી ગયા છે અને આના બધાના એને ખેડૂતોએ ઉત્પાદન અને એના બધા પ્રભાવ, એની અસર જોઈ લીધી છે। એટલે બને ત્યાં સુધી આડું અવળું ખોટી દવાઓ નહીં છાંટતા। આ રેવા કંપનીની આપણી પાસે જે હાજરમાં છે એ બધી દવાઓ છંટકાવ કરવા વિનંતી। જય હિન્દ, જય ભારત।